હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરની અંદર એક નવો ટોપિક શીખી જઈ રહ્યા છીએ, જેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. સપોઝિશન યાની કે ધારણા અથવા તો કલ્પના કરવી. શોઈંગ સપોઝિશન અથવા શોઈંગ એજ્યુપ્શન તેને કહી શકાય છે. પરીક્ષામાં આપણે જ્યારે વાક્યને આઈડેન્ટિફાઈ કરવાનું થાય ત્યારે આપણને ઓપ્શન આપેલા હશે, એમાં શોઈંગ સપોઝિશન હશે અથવા શોઈંગ એજ્યુપ્શન હશે, જેનો મિનિંગ થાય છે ધારણા કે કલ્પનાનો નિર્દેશ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ ટોપિક છે. ઝડપથી બધા વિદ્યાર્થીઓને આવડી જાય એવો છે, એટલે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. શોઈંગ સપોઝિશન ઓર શોઈંગ એજ્યુપ્શન, એમાં ફક્ત બે જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એઝ ઇફ, જાણે કે, કોઈ કલ્પના કરવાની છે આપણે. એઝ ધો, બંનેનો એક જ સરખો મિનિંગ કરવાનો છે. ફક્ત પરીક્ષામાં એઝ ધો વપરાય તો પણ આ જ રૂલ્સથી, એઝ ઇફ વાપરીએ તો પણ આ જ રૂલ્સ વપરાશે. તો બેટા ક્યારે વાપરીશું, કેવી રીતે વાપરીશું, આપણે એને સમજી લઈશું. પહેલાં તો જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિની સરખામણી બીજી કોઈ નામાંકિત વ્યક્તિ સાથે કરવામાં આવે કે તેના જેવું વર્તન કરે છે તેવું કલ્પના કરવા માટે કે ધારણા કરવા માટે એઝ ઇફ કે એઝ ધોનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ ટોપિક છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ છે એની સરખામણી કે એ વ્યક્તિ કોઈ નામાંકિત વ્યક્તિ જેવું કોઈ કાર્ય કરી રહી છે, એવું કોઈ વર્તન કરી રહી છે, એવી કોઈ ધારણા કે કલ્પના કરીએ ત્યારે એઝ ઇફ કે એઝ ધોનો ઉપયોગ થાય છે. પછી બેટા આપણે ધ્યાન આપીશું, વાક્યમાં એઝ ઇફનો ઉપયોગ કે એઝ ધોનો ઉપયોગ કરીએ ત્યારે વાક્યમાંથી લાઈક અને સેમ જેવા શબ્દો આપણે દૂર કરવાના છે. લાઈક અને સેમ જેવા શબ્દ આપણે દૂર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કહી દઉં છું કે વાક્ય તમારે ચેન્જ કરવાનું પૂછાવાનું નથી. તમારે ફક્ત એને આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાશે અથવા તો વાક્યને કમ્પ્લીટ કરવાનું પૂછાવાનું છે. એટલે તમારે ખાસ કરીને હું અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. લાઈક અને સેમવાળા વાક્ય જે આપીશ એને આપણે દૂર કરી, એમાંથી શબ્દો દૂર કરી આપણે એઝ ઇફનો ઉપયોગ કેમનો થાય છે આપણે સમજીશું. તમને જલ્દી ખ્યાલ આવી જશે બેટા. તો આપણે ખાસ કરીને સૌથી પહેલાં આપણે કેવી રીતે વપરાય છે એના માટે આપણે સ્ટ્રક્ચર જોઈ લઈશું. તેનું સ્ટ્રક્ચર છે બેટા, મુખ્ય કર્તા મેઇન સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ એઝ ઇફ અથવા તો એઝ ધો પ્લસ સર્વનામ. મુખ્ય કર્તા જે છે એના માટે વપરાતું સર્વનામ આઈ, વી, યુ, હી, સી, ઇટ, તે, પ્લસ હંમેશા વેર વપરાય છે બેટા, વોર અથવા તો હેડ. હેડ ક્યારે વપરાશે એવું તમને સમજાવીશ. પ્લસ વર પ્લસ સરખામણી સૂચક કર્તા કે જેની સાથે આપણે સરખામણી કરી છે, જેની સાથે આપણે કલ્પના કરી છે, પ્લસ અન્ય શબ્દ. ફરીથી બેટા જોઈશું તો મેઇન સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ એઝ ઇફ અથવા તો એઝ ધો પ્લસ સર્વનામ યાની કે પ્રોનાઉન પ્લસ વર અથવા હેડ પ્લસ સરખામણી સૂચક કરતા પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટ્રક્ચર છે તમે નોટબુકમાં લખી લેજો. તમને તરત જ એ વસ્તુને એક્ઝામ્પલ સાથે ખબર પડી જશે. પ્રિયા ડાન્સીસ લાઈક પ્રિયંકા ચોપરા. હવે બધા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કહી દઉં તમને કે
પ્રિયંકા ડાન્સીસ લાઈક પ્રિયંકા ચોપરા. પ્રિયા ડાન્સીસ લાઈક પ્રિયંકા ચોપરા. અહીંયા જોઈ બેટા તો પ્રિયા એક સામાન્ય વ્યક્તિ છે, જ્યારે પ્રિયંકા ચોપરા એક નામાંકિત વ્યક્તિ છે. બરાબર છે. તો બેટા અહીંયા આપણે વાક્ય સમજીશું કેવી રીતે આપણે એડજેક્ટિવનો ઉપયોગ કરીશું. તો પ્રિયા ડાન્સીસ એઝ ઇફ, જો બેટા લાઈકના બદલે મેં વાપર્યું છે એઝ ઇફ. સી, પ્રિયા માટે સર્વનામ શું લીધું આપણે? સી. સી સાથે બેટા ધ્યાન રાખી લો, હંમેશા વર વપરાય છે. યાદ રાખજો, આપણા નિયમ પ્રમાણે, ટેન્સના નિયમ પ્રમાણે જવા જઈએ આપણે બેટા તો હી સી ઇટ સાથે આપણે વોઝ વાપરીએ છીએ. પણ અહીંયા આપણે એઝ ઇફ કે એઝ ધોનો નિયમ એવો છે કે કોઈ પણ કર્તા સાથે હંમેશા વર વપરાય છે. જ્યારે આપણે કલ્પના કરીએ છીએ, ધારણા કરીએ છીએ ત્યારે વર વપરાય છે. એઝ ઇફ સી વર પ્રિયંકા ચોપરા. ફરીથી બેટા લઈ લઈશું. પ્રિયા ડાન્સીસ એઝ ઇફ સી વર પ્રિયંકા ચોપરા. પ્રિયા માટે આપણે સર્વનામ સી લીધું છે. બરાબર બેટા. હવે ચલો બેટા બીજું વાક્ય લઈશું. તો દર્શન પ્લેઝ શોર્ટ્સ લાઈક વિરાટ કોહલી. દર્શન પ્લેઝ શોર્ટ્સ લાઈક વિરાટ કોહલી. વાક્ય સમજીશું બેટા કેવી રીતે એઝનો ઉપયોગ થાય છે. દર્શન પ્લેઝ શોર્ટ્સ એઝ ઇફ. બેટા દર્શન માટે સર્વનામ લઈશું આપણે હી, સાથે લઈશું વર. એઝ ઇફ હી વર વિરાટ કોહલી. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે તમને કેવી રીતે એઝ ઇફનો ઉપયોગ થાય છે અને કોઈ પણ સર્વનામ સાથે બેટા વેર વપરાય છે. નેક્સ્ટ વાક્ય લઈશું. રિયા સેંગ અ સોંગ લાઈક નેહા કક્કર. રિયા એક સામાન્ય વ્યક્તિ છે, જ્યારે નેહા કક્કર એક નામાંકિત ગાયિકા છે. એક આપણે કલ્પના કરી રહ્યા છીએ કે નેહા ખરેખર આપણે કહીએ તો નેહા કક્કર જે રિયા છે એ નેહા કક્કર જેવું સરસ ગીત ગાઈ હતી એવી આપણે કલ્પના કરવાની છે. તો જ્યારે વાક્યમાં આપણે એઝ ઇફનો ઉપયોગ કરીએ છીએ બેટા ત્યાં જોઈશું. તો રિયા સેંગ સોંગ. રિયા સેંગ સોંગ એઝ ઇફ સી વર નેહા કક્કર. એઝ ઇફ સી વર નેહા કક્કર. તો બેટા રિયા માટે આપણે સર્વનામ શું લીધું છે આપણે? સી, સાથે લઈશું વર નેહા કક્કર. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈશું. તો દીપાલી ટોટ ઇંગ્લિશ લાઈક અ રિયલ ટીચર ઓન ટીચર્સ ડે. દીપાલીએ ટીચર્સ ડેના દિવસે એક રિયલ શિક્ષક જેમની જેમ જ ઇંગ્લિશ ભણાવ્યું હતું. આવી એક આપણે કલ્પના કરીએ છીએ, ધારણા કરીએ છીએ. તો આ વાક્ય માટે આપણે એઝ ઇફનો ઉપયોગ કરીશું. તો દીપાલી ટોટ ઇંગ્લિશ એઝ ઇફ અથવા તો એઝ ધો કંઈ પણ વાપરી શકો છો બેટા. એઝ ઇફ સી વર અ રિયલ ટીચર ઓન ટીચર્સ ડે. ઓન ટીચર્સ ડે બેટા વાક્ય જે છે અન્ય વર્ડ છે અને આગળ પણ લઈ શકાય છે, પાછળ પણ હોઈ શકે છે. ટૂંકમાં શોર્ટ યાદ રાખો બેટા કે એઝ ઇફ અને એઝ ધો સાથે હંમેશા સર્વનામ આવે છે તરત જ, અને પછી કોઈ પણ સર્વનામ સાથે આપણે વરનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખીશું કે વોઝનો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ વાક્ય. નીલમ સ્વિમ્સ ઇન ધ સ્વિમિંગ પુલ લાઈક અ ફિશ. ફિશ યાની કે માછલી. માછલી સામાન્ય રીતે પાણીમાં રહેતી હોય છે. એ પ્રમાણે અહીંયા બતાવે છે કે નીલમ સ્વિમ્સ ઇન ધ સ્વિમિંગ પુલ. નીલમ સ્વિમિંગ પુલમાં જાણે કે માછલી તરતી હોય તેવી રીતે તરે છે. તો બેટા આ વાક્યની અંદર આપણે એઝ ઇફનો ઉપયોગ કરીશું. તો નીલમ સ્વિમ્સ ઇન ધ સ્વિમિંગ પુલ
as if she wore a face, as if she wore a face. Next example, Amit spoke on the stage like નરેન્દ્ર મોદી. તો અમિતે સ્ટેજ પર જે ભાષણ આપ્યું, જાણે કે નરેન્દ્ર મોદી જે ભાષણ આપે છે તેવી રીતે આપ્યું. એક વન ટાઈપ આપણે કલ્પના કરી રહ્યા છીએ, ધારણા કરી રહ્યા છીએ. તો ધ્યાન આપીશું, આ વાક્ય બનાવીશું. તો અમિત સ્પોક ઓન ધ સ્ટેજ એઝ ઇફ હી વર નરેન્દ્ર મોદી. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એઝ ઇફ પછી હંમેશા મુખ્ય જે કર્તા છે એના પ્રમાણે આપણે સર્વનામ લેવાનું છે, એની સાથે હંમેશા વર વાપરવાનું છે. એક કલ્પના કરી રહ્યા છીએ, ધારણા કરી રહ્યા છીએ કે અમિત નરેન્દ્ર મોદીની જેમ તે સ્ટેજ પર બોલી શક્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ બેટા, પૂજા ક્રાઇડ. એ બેટા તમને થોડોક ચેન્જીસ સાથે સમજાવું છું, ધ્યાન આપજો. પૂજા ક્રાઇડ એઝ સી સો અ લાયન. બેટા મેં સ્ટ્રક્ચરની અંદર મેં તમને હેડ પણ લખાવ્યું છે, જો વરની જગ્યાએ હેડ પણ લખીશું, પણ એની અંદર થોડોક રૂલ્સ બદલાય છે બેટા. હેડ એ સામાન્ય રીતે પૂર્ણકાળમાં વપરાતો શબ્દ છે, તો હેડ સાથે હંમેશા V3 વપરાય છે. આ શબ્દ યાદ રાખવાનો છે. અહીંયા કોઈ વ્યક્તિની સરખામણી કે કોઈ વ્યક્તિને કોઈ બીજી વ્યક્તિ સાથ એવી છે, એવું વર્તન કરે છે, એવી કોઈ કલ્પના કે ધારણા નથી બતાવવાની. પણ અહીંયા જે વ્યક્તિ છે એ પોતાનો કોઈ હાવભાવ રજૂ કરે છે, એ અહીંયા આપણે બતાવવાનું છે. જ્યારે હેડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખાસ યાદ રાખજો. પૂજા ક્રાઇડ એઝ સી સો લાયન. પૂજા ચીસ પાડી જાણે કે સી સો લાયન, જાણે કે તેણીએ કોઈ સિંહને જોયો હોય તેવી બૂમ પાડી. આ વાક્યમાં આપણે એઝ ઇફનો ઉપયોગ કરીશું બેટા, તો અહીંયા વર નહીં વપરાય. અહીં ધ્યાન આપો, મેં સી પછી સો લખ્યું છે. અહીંયા પૂજા લાયન એટલે કે સિંહ જેવું વર્તન કરે છે આવું કશું નથી, પણ પૂજાએ સામાન્ય રીતે ઘરોડી જોઈ છે અને લાયન એટલે કે સિંહ જોયો હોય તેવી તેણે ચીસ પાડી, એવું આપણે અહીંયા દર્શાવવાનું છે, એનો હાવભાવ રજૂ કરવાનો છે. તો પ્લીઝ પૂજા ક્રાઇડ એઝ ઇફ સી હેડ સીન. જો બેટા અહીં ધ્યાન આપો, હેડ પછી જો પૂજા પ્રમાણે મેં સી લીધું છે, પછી હેડ આવશે અને હેડ સાથે બેટા સોનું કરી દીધું આપણે સીન. એઝ ઇફ સી હેડ સીન અ લાયન. નેક્સ્ટ એક્ઝામ્પલ, the child become happy. એ બેટા હેપી શબ્દ ઉમેરી દેજો. એઝ he saw his mother. The child became happy as he saw his mother. તો આ વાક્યની અંદર આપણે લખીશું તો the child became happy, બાળક ખુશ થઈ ગયું. એઝ ઇફ, હવે બાળકનો પોતાનો હાવભાવ રજૂ કરે છે બેટા. એઝ ઇફ he had seen his mother, જાણે કે બાળકે પોતાની મમ્મીને જોઈ લીધી હોય તેટલું બધું તે પોતે ખુશ થઈ ગયું. તો અહીંયા બેટા એક હેપી શબ્દ બીકેમ પછી હેપી શબ્દ એડ કરી નાખજો. અહીંયા લખવામાં ભૂલ થયેલી છે, સ્વીકાર લઈશું આપણે અને લખી દઈશું. તો બેટા અહીંયા આપણે એઝ ઇફ સાથે આપણે હેડનો ઉપયોગ કરીએ છીએ, કોઈ પણ સર્વનામ સાથે હેડ વાપરીએ છીએ, અને હેડ સાથે બેટા હંમેશા V3 વપરાય છે. ફરીથી વાક્ય લઈશું, the child became happy as he saw his mother. The child became happy as if he had seen his mother. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને જણાવી દઉં છું કે આપણે એઝ્યુપ્શન કે સપોઝિશનમાં મોસ્ટલી બધા વાક્યો એઝ ઇફ સાથે હંમેશા વરવાળા વાક્યો વધારે પૂછાય છે, હેડવાળા વાક્ય બહુ ઓછા પૂછાય. તેમ છતાં પણ આપણે શીખી રહેવું વધારે સારું છે બેટા. તો એઝ ઇફ સાથે હંમેશા કોઈ પણ સર્વનામ વપરાય છે
અને હંમેશા વરનો ઉપયોગ થાય છે. જરૂર પડે હેડનો ઉપયોગ થાય છે ત્યારે આપણે ક્રિયાપદનો વિતરી વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનો ટોપિક તમને ખ્યાલ આવી ગયો હશે. અને કોઈ પણ પ્રોબ્લેમ લાગે, કંઈ ક્વેરી હોય મને પૂછી શકો છો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો ટોપિક શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ, બાય બાય.